જય માતાજી મિત્રો, આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। અને વાગ્યા છે 8:55। તો 8:55 વ્લોગ સ્ટાર્ટ કરી દીધો હ। અને હવે આપણે આવ્યા હ આજ ફરીથી આપણી કીડ રહી ગયો, તો કીડો પાકે કે નહીં પાકે ચેક કરવા આવ્યા હ। તો જોઈ લઈએ આપણે। તો કીડો હજુ પાકે નહીં, હજુ કાચો હે। અને પેલી બાજુ બપૈયું જુઓ, બપૈયું એકાદું પાક્યું હોય તો કાપીને ખાઈએ। ના બપૈયું જો પાકે નહીં, એમને એમ જ છે। તો હવે પેલી બાજુ જઈએ, કેરીઓ બેરીઓ ચેવડી ચેવડી થઈ જોઈએ। આગળ તો પાછી જ અહીં બિયારણ માટે મૂકી દીધા હે, જોઈ લો। પછી હવે જોઈએ કેરીઓ ચેવડી ચેવડી થઈ। કેરીઓ બહુ મોટી મોટી થઈ ગઈ। હાફૂસ કેરી છે એકદમ મેઠી, એટલે હાલ એને મોટી થવા દેવાની, પકવાડવાની। પકવાડીને પછી કેરીનો રસ બનાવશું, એનો પણ બ્લોગ ઉતારશું અમે। તો કન્ટિન્યુ જોડાયેલા રહેજો। દાડાનું જે રૂટીન કામ હશે એ બતાવશું તમને। પેલી બાજુ કિશુપાને કોક રમી, કાલ હુચેલના બોરા પલ્લા હતા તે બોરા ઉપર ચડીને રમી। જોઈ લો કેરી, કિશુપાને અને મારા નાનો ભાઈ અલ્પેશ ને બે જણા બોરા ઉપર ચડીને ઊંઘી રહ્યા છે, મસ્તી કરી। અને પેલી બાજુ જઈને બોલાવે, જેવી જોવા નહીં। અને આ બાજુ છે શેલડી વાયેલી, જોઈ લો શેલડી બાજુ નાન ચકડું બપૈયું હ। પેલી બાજુ એક બપૈયું હ, વાળના થળમ બધી જગ્યાએ બપૈયા વાયેલા છે। હમણાં મોટું થાય, હમણાં જે વહેલું ફળ આવે એનું ખાવાનું આપણે। આ જોબુ જોઈ લો, જોબુ પણ જેટલા છે 3-4 જેવા। પેલી ખજૂરી છે, પેલા મારા દાદા છે। શું ખાઈ છે વીર તું? કેક ખાઉં, કેક બતાવજો। આયુ ચાંદની હો, આયુ નોકી નાયુ દાદા લાયા હતા। ઓજે જો નોકરી થી હતો તાન લાયા હતા। ઓજે કાલ નાયા, કાલ લાયા હતા। ઓજે તેણું થી લાયા। ઓજે અને જયવીન કિશન નહીં આલવાની આલ્યો, આલી તું। ઓજે અને ગોળીઓ જોજી, કિશુભાઈ ગયા, કિશુભાઈ ખવડાવજે તું, ખવડાવ કે ડાયા શું કોઈ તું ગાડી કાઢના છે, ગાડી લઈને મીડ્યા। તો મિત્રો આપણે પેલા કુંડા બાંધ્યા હતા, એનું પાણી અંદરથી હોય એટલું તોડી દઈએ અને બીજું ચોખ્ખું પાણી ભરી દઈએ। તો એક આ બનત્યું, એક આ ને એક પેણ બતાવી રહ્યું, બે હોય બનતા ને એક પેણ, એટલે 3 બનતે ને આ બનત્યો માળો પક્ષીઓ માટે। તો પાણી અંદર ભરી દીધું, ભરી અને અંદર એક ગોળનો કટકો નાખી દઈએ ઘરમાંથી લાવીને। તો ગોળના ટુકડા કેમ નાખવામાં આવે અંદર કે અત્યારે ગરમી પડે છે બહુ, એટલે પાણીમાં નાખ્યા હોય ને કુંડામાં ચકલા માટે ભરેલું એમાં, તો આ ગ્લુકોઝનું કામ કરે, એટલે ગરમીના કારણે પક્ષીઓને અશક્તિ ના થઈ જાય એના માટે ગોળના ટુકડા નાખવામાં આવે છે। કાલ વિડીયોમાં મેં જોયું હતું। તો અત્યારે હું બધું પાણી હતું એ તોડી દીધું અને નવા સરથી ભરી અને અંદર ગોળના ટુકડા નાખી દઉં, બરાબર। તો ખેતરમાં આવી ગયા અને થોડું ચકડું ઉચેલ બાકી હતું 2-3 બોરાનું, તો 3 બોરા ભરાણા છે, તે 2 બોરા લીધા છે। અને પાળીઓ બહુ હતી, તે પાળીઓમાં પડી જતો બોરો, તે એક પડી રહ્યો પેણાકણ, તે બોરો નેડિયા બાઈક ઉભરાશી એના ઉપર મૂકી દેવું, એટલે પછી પડશે નહીં, તો પછી લઈને જવું કરે ઉતાર દેવું। તો અમે મિત્રો પક્કડનો વાયર લઈને આવી ગયા, કારણ કે આ ભાઈ રહ્યો ને હીરો એક્ટિવા લઈને આવતો હતો, તે વાળ ફુહરો નીકળી જાય ને તે બધા પળ કરે ને પડખા બધા પડી જાય। તો આ શેડામાં બેસી ગયો જોયા,
આ જગ્યાએ નુકસાન તો થોડુંક જ છે. અને નુકસાન થોડું ચકડું જ છે, વધારે નહીં નુકસાન. તમને બતાવું, જોઈ લો. એ નુકસાન તો બહુ નહીં, જોઈ લો. આ બધું પૈ ગયું હોય અને તો એમ કહે કે નુકસાન કોઈ નહીં. નુકસાન તો નહીં વધારે. અને આ પૈ ગયો તો ખેતરમાં પેલો યાત્રાનો પારો છે ને પ્રાણી ગોળના રવા હતા. આ બધું લઈને આવતો હતો તે પડ્યો. જો નુકસાન કોઈ વધારે નહીં, 2-5 હજારમાં પટી જાય. પણ અત્યારે પડખા બાંધી દઈએ આપણે અને એના ઘર મોકલી દઈએ. બરાબર? તો તમારો આ વિશે કોઈ કહેવું? ના, બસ આટલું બહુ થઈ ગયું. વાજુ જ નહીં વળી. વાજુ નહીં તમને? કશો હતો ને. તો એક્ટિવાનો હવે ઓપરેશન સક્સેસ થઈ ગયું. એક્ટિવાના 7 ટોકા આવ્યા. જોઈ લો. 1 2 3 4 5 પેલી બાદ 2 આગળ 7 ટોકા કમ્પ્લીટ થઈ ગયો. હવે ચકુ લઈને ક્યારે જા. વાગ્યાથી 12:53 અને હવે ઊંઘ આવી હતી બપોરે, કેમ કે નાઇટમાં નોકરી કરીને આવ્યા તો ઊંઘ આવતી હતી. તે જમી અને સીધા ધાબા પર ઊંઘવા આવ્યા. હું જયવીર 2 જણા. જયવીર અંદર ગયો, હું હવે જાઉં ઘરમાં. ઊંઘી જઈએ, મોડા ઉઠશું એટલો બ્લોગ ચાલુ કરશું. આમાં જયવીરભાઈ સી જોઈ લો. જય ઊંઘવા આવ્યા તો ઊંઘવા એસી ચાલુ કરીને ઊંઘી જઈએ. બરાબર? ચોકણ ઊંઘવા આવ્યા તું? સાપરા ઊંઘવા આવ્યા કે ધાબા ઉપર? હા, જા તો સાપરા ઊંઘી જતા. તો આપણે બપોરે ઊંઘ્યા હતા અને અત્યારે 5:25 ઉઠી ગયા. તો નેચે જઈ ચા બા મેલવરાઈ, ચા બા પી લઈએ અને પછી કેમેરો સ્ટાર્ટ કરી દઈએ આગળ. તો કન્ટિન્યુ જોડાયેલા રહો બ્લોગની અંદર. તો ચા બા પી લીધો અને પછી ચા મૂકી રીત સગડી બગડી છે તો આપણે હોજ કરવામાં બેઠા. હા, જોઈ લો. અને કિશુભા મોબાઈલ ખોલવા બેસી ગયા. ડિસમિસ લઈને લાવ. ડિસમિસ કિશું હાય ગાઈઝ કહી દે. હાય હાય કહી દે. તો લાઈવ ફોન બગડ. હાય કે હાય હાય કે જી. તો કિશુભા મને મારી. હા, તો આપણે હવે આરી સગડી હોજ કરી અને પછી કન્ટિન્યુ બ્લોગ રાખી. તો આપણે સગડી ખોલી પણ આજે સોકેટ બળી ગયું તો હોજ થાય એમ લાગતી નહીં. આખું સર્કિટ નવું નખાવવું પડશે. તો જય માતાજી મિત્રો. તો આપણે નોકરી પર આવી ગયા. 8:02 થઈ છે, જોઈ લો. અને ઓપરેટર છૂટો કર્યો. આજ તો થોડા મોડા આવ્યા હતા. હું તો વહેલા આવી જઈએ છે. 8 નહીં વાગવા દેતા આવી જઈએ. પણ આજ ક્યારથી જ જમીન આવ્યા ને એટલે પછી મોડું થઈ ગયું. તો અમે ઘણા દાડે પ્રવીણમાં ભેગા થયા. ઓછો દાડા જેવા છે. કેમ કે હું દાડાની નોકરી હતો. હું યાર ઘરે જઉં ભાઈ. હું ખાલી ખાવા છોડાવવા આવ્યો. કાલે તો આવ્યો હતો. કાલ દિવસે આવ્યો હતો, સાંજે ઘરે જ જતો રહ્યો. હા, હવે અત્યારે જવાનું, પેલો ખાઈને આવે એટલે ઘરે જઈને સૂઈ જવાનું. પછી રાતે મોડા રમેણમાં જવાનું. રમેણમાં? હા. રમેણમાં ચેવા ટોકા કરી તો જે કાઢો બાપુ હાલે એ તો હવે બાપુ મારી જોગણી ખૂબ કમા કરાવે. જે ભાઈ આ વિડીયો જોતા હશે એમને મારી જોગણી સદાય ખુશ રાખશે. પણ સાચી નીતિ હેઠશે તો ભાઈ ઓજી છે અમારી જોગણીમાંના. બરાબર? મારી જોગણી જહુ, મારી સિકોતર, મારી મેળવી સદાય તમને બધાને ખુશ રાખો ભાઈ. પણ લાઈક, શેર, કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવું હશે તો મિત્રો કાલની જગ્યા પર આવી ગયા. હવે આયરો ખાવા. કાલના વ્લોગમાં એન્ડમાં કીધું હતું એ જગ્યા પર આવી ગયા અને આરામ કરીએ. અને એ વ્લોગ હમણાંથી 2 દિવસથી ટૂંકા આવશે, કારણ કે ખેતરનું કામ બહુ છે. એટલે આજે બપોરે 12 વાગ્યા સુધી ખેતરમાં હતા. પછી જમી ઊંઘી ગયા હતા અને પાછા આજે ફેરથી ખેતરમાં જતા રહ્યા. તો મિત્રો આ વ્લોગનો આટલે એન્ડ આપીએ છીએ. તો અમારા વ્લોગ વિડીયો તમને જોવા ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને હા મિત્રો, અમારા વ્લોગ વિડીયો કેવો આવે છે એ કમેન્ટમાં જણાવજો. જય માતાજી.